ખાલી બોલી ત્યાં જ મોઢું ભરાઈ જાય. સવારે ઉઠતા જ સામે આવી ચા, મેં મોઢે લગાડી ચુસ્કી, મારે દિલથી નીકળ્યું વાહ. ચા એક ચા નથી, ચા મતલબ નશો, દારૂ, ગાંજો, ચરસ, કોકેન બધું કાંઈ નથી. ચાનો એ ખબડકો મારો પગના તળેથી લઈને મગજના હાંધા સુધી બધું આમ ધબધકતું થવા મળે નહીં ને તમારું નામ બદલી નાખે. મતલબ માથું દુખે ચા, માથું નથી દુખતું ચા, ઊંઘ આવે છે ચા, ઊંઘ નથી આવતી ચા, કંટાળો આવે છે ચા, ફ્રેન્ડ હારે બેસવું છે ચા, મતલબ ગમે તે થાય ચા એટલે ચા. એક વસ્તુ પસંદ હતી ચા, એમાં હોય તો અડબિત્રીના પેટના એવા અલગ અલગ ફ્લેવર ઘાલી દીધા, મતલબ ચોકલેટ. તમારો બાપ પહેલેથી જ એટલી ગઈડી, ખાંડ એટલી ભરી ભરી નાખેલી છે એમાં પછી તમે ચોકલેટ ઘાલો. અને અમુક અમીર બાપની ઓલાદો જે પીવે બ્લેક આરામ જેમાં કઈ સ્વાદ આવતો હોય તો મતલબ આપણે ચા હું કેમ પી મૂડ ઠીક થાય એટલે. આ ચા પીધા પછી મૂડ ની માં બેન થઈ. પછી આવે કુલહળ ટી. કુલહળ એટલે કુલહળ, કુલાની જેમ તપાવી દે આપડા, પછી આવડા કેવા કપમાં આપે. ચા તો 10 રૂપિયાની હોય, કપ 20 રૂપિયાનો હોય. આપણને એમ થાય ચા પીવાય પીએ, ચાખવાય પીએ, પૂરી થઈ ગઈ. બાકી ચા એક ઇમોશન, મતલબ સવાર બપોર સાંજ મોઢે એક જ નામ, જે મળે છે ગામે ગામ, ના પીવો તો મગજ જામ. ચા જાણે કે ઉનાળાની કેરીનો પહેલો રસ, ચા જાણે કે શિયાળામાં પીધા પછી મોઢું મધમસ્ત. પીવો ચા તો લાગે અમૃત રસ, ના પીવો તો જિંદગીમાં ધૂળ છે બસ. ચા પીવા વાળા જિંદગીમાં કોઈ દી પાછા ન પડે, અને ચા પીધા વગર કોઈ દી મગજના કાંટા ન ચડે. ચા બનાવવા વાળો આજે પ્રધાનમંત્રી છે, અને ચા પીધા પછી આપણે આખા ગામની જયંત્રી છે. મને ચાનો ચસ્કો નાનપણથી, સવારે ઉઠવા માટે મારે ચા જોઈએ, ઉઠી ગયા પછી નાસ્તો કરવા માટે ચા જોઈએ, ચા પછી ઓફિસે જવા માટે બી મારે ચા જોઈએ, ઓફિસે પહોંચી ગયા પછી મારે સર પાસે બી મગાવવા માટે ચા જોઈએ, બપોરે જમી લીધા પછી બી મારે ચા જોઈએ, રોંઢે છૂટા પછી બી મારે ચા જોઈએ, ઘરે આવીને બી મારે ચા જોઈએ. અને મારી આ ચાની પુરાણથી મારા મા બાપ એટલા કંટાળી ગયા કે મને તો એમ કહી દીધું તારા હાથે તારી ચા બનાવી લેવાની. આ ભૂલ તમે લોકો નો કરતા, મતલબ તમે એકવાર ચા બનાવીને જો હારી બની ગઈ ને ભૂલમાં, મતલબ કોઈ ભી બનાવશે અમારો દીકરો બહુ મસ્ત ચા બનાવે, માય હારી બનાવી, એક કપ ચા મને બનાવતા પરફેક્ટ મારા પૂરતી બસ. ચમચી ખાંડ ચમચી ફૂકી, આદુ નાખી મેં ગેસ પર મૂકી, બે ઉફાળા આવ્યા, ચુસ્કી મારી, જિંદગી સુખી છે. પણ મહેમાન આવ્યો હોય ત્યારે મને ન કહેવાનું હોય, આવા એક્સપેરિમેન્ટ કરાય હે. બિચારા મહેમાન આવ્યો હોય ચા પીવા હાટું, હું એને ઝેરના ઘૂંટડા પીવડાવું હે. ને ઘણા તો આપણી ઘરે આવે મળવા નહીં, ખાલી ચા પીવા જ આવે. ભાભી તમારા હાથની ચા મને બહુ ભાવી, ભાભી તો હારી જ બનાવે, તું કોક દીક પીવડે. આપણે એના ઘરે ગયા ને તો તેના ઘરે દૂધ જ ન હોય, અમારા ઘરે દૂધ જ નથી. ક્યાંથી હોય? અમારા ઘરે ચા ટૂસી ટૂસી તો મોટો થાય. ચા પર ચર્ચા બહુ થઈ ગઈ, હવે મારું ગળું બળવા મળે, હું થોડું ક્યાંક ચા પીતા હું.